Hi friends, welcome back again. Friends, in the first video lecture, we started textbook study. We started the first chapter, the first read of the textbook, that is Against the Odds. પડકારોને પહેલે પાર, ચુનૌતીઓને પહેલે પાર, એવું આપણે એક ચેપ્ટર ચાલુ કર્યું હતું. તમને ટેક્સ્ટબુકનું મહત્ત્વ શું છે એ સમજાવ્યું હતું. ટેક્સ્ટબુકમાંથી શું પૂછાય છે, શું એક્સપેક્ટેડ છે, તમારે કયા પ્રકારના ક્વેશ્ચન્સ પૂછાય છે. એ ઉપરાંત ટેક્સ્ટબુક છે ઇંગ્લિશ ઇમ્પ્રુવમેન્ટ માટે ખૂબ જરૂરી છે. એનું અધ્યયન, એનું રીડિંગ તમારા માટે ખૂબ જરૂરી છે. બિકોઝ ટેક્સ્ટબુક હેઝ વેરી ઇનરિચ્ડ લેસન્સ, wide range of vocabularies and very rich information. એટલે ટેક્સ્ટબુકની સ્ટડી તમારા માટે ખૂબ જરૂરી છે. પહેલું ચેપ્ટર જે આપણે ભણ્યા હતા ટ્રેક્સ ટુ તાજનગર, યુનિટ નંબર જે ફર્સ્ટ ભણીએ જ આપણે અગેન્સ્ટ ધ ઓડ્સ, એની અંદર 3-4 ઇન્સિડન્ટ્સ આપણે ભણવાના છે. એમાં પહેલો ઇન્સિડન્સ હતો અગેન્સ્ટ ધ ઓડ્સ. એની અંદર આપણે પહેલું જે પાર્ટ છે ટ્રેક્સ ટુ તાજનગર, એને આપણે ભણ્યા હતા. આપણે એવું ભણ્યા હતા કે ભાઈ તાજનગર છે કે વિલેજ છે, અને એ લોકો 25 વર્ષથી રેલવે સ્ટેશનની રાહ જોતા હતા. એના ગામમાંથી રેલવેના ટ્રેક્સ પસાર થયા, સો દે થોટ દે વુડ હેવ અ રેલવે સ્ટેશન, બટ ઇટ નેવર હેપન્ડ. એવું ક્યારેય બન્યું નહીં. સો દે ડિસાઇડેડ ટુ ટેક ધ મેટર ઇન ધેર હેન્ડ and they raised a fund of 21 lakh rupees and built a railway station by their own way. 21 લાખનો ફાળો ભેગો કર્યો અને રેલવે સ્ટેશન પોતાની રીતના બનાવ્યું. સ્ટોરી આપણે આગળ ભણ્યા હતા કે ભાઈ મોટાભાગના ખેડૂત લોકો હતા. 3,000થી માંડીને 75,000 સુધીનું દાન દીધું. તાજનગરનો પ્રોબ્લેમ એ હતો કે એ લોકોને ઘણા બધા ખેડૂત હતા, રોજે રોજ રેવાર, ગોરેગાંવ બધે જવા માટે થઈને એ લોકોને 6 કિલોમીટર સુધી દૂર જવું પડતું કે જ્યાંથી એ લોકોને રેલવે ટ્રેન મળતી. પણ એ લોકોએ સરકાર સમક્ષ ઘણી વખત દરખાસ્ત મૂકી, બટ ધ ગવર્મેન્ટ રિપ્લાઇડ ધેમ ધેટ દે ડીડ નોટ હેવ એ ફંડ. સરકારે સ્પષ્ટ કહી દીધું કે ભાઈ અમારી પાસે પૈસા નથી, અને છેવટે થાકીને એ લોકોએ નક્કી કર્યું કે આપણે આપણી મેળે જ રેલવે સ્ટેશન બંધાવશું, અને આવી રીતના રેલવે સ્ટેશન બંધાયું. હવે આપણે લેસન્સ છે એને કન્ટિન્યુ કરીએ. એઝ અ રિઝલ્ટ ધ પંચાયત પાસ્ડ અ રિઝોલ્યુશન એટલે આવેદનપત્ર, ઠરાવ. પંચાયત છે ને એક ઠરાવ પસાર કર્યો. ઠરાવ મીન્સ એક બધાય સમક્ષ એક દરખાસ્ત મૂકી, saying since the railway was not able to build a station for them, they would do it for themselves and with their own money. ગામની અંદર એક ઠરાવ પસાર કરવામાં આવ્યો. પંચાયત હોય ને એ એક સભા ભરે, ગામના દરેક લોકો એમાં હાજરી આપે, અને એક ઠરાવ, એક દરખાસ્ત મૂકવામાં આવે. તો અહીંયા એક દરખાસ્ત મૂકવામાં આવી કે રેલવે સ્ટેશન, ધ રેલવે ઓથોરિટી વોઝ નોટ એબલ ટુ બિલ્ડ અ સ્ટેશન ઇન અવર વિલેજ, સો વી વોન્ટેડ ટુ બિલ્ડ અ રેલવે સ્ટેશન બાય અવર ઓન ફંડ. રેલવે સ્ટેશન છે એ આપણે આપણા મેળે આપણા પૈસે બનાવવું છે. રેલવે ઓથોરિટી છે આ સક્ષમ નથી. આવો એ લોકોએ ઠરાવ પસાર કર્યો. સૂન એન 11 મેમ્બર ટીમ વોઝ ફોર્મ, અને તરત જ 11 વ્યક્તિઓની એક જ સમૂહ છે, એક કમિટી છે, સમિતિ છે, ફોર્મડ, રચાઈ ગઈ. એન્ડ ધ ટીમ સ્ટાર્ટેડ કલેક્ટિંગ મની ફ્રોમ વિલેજર્સ. અને એ ટીમ છે એને તાત્કાલિક લોકો પાસેથી પૈસા ઉઘરાવવાનું શરૂ કર્યું. સ્ટાર્ટેડ કલેક્ટિંગ મની ફ્રોમ ધ વિલેજર્સ. એન્ડ ઓન 7th જાન્યુઆરી 2010, 7મી જાન્યુઆરી 2010, યાદ રાખજો, આમાં 3 વસ્તુ ખાસ યાદ રાખવા જેવી છે. તો કે બાંધકામ શરૂ ક્યારે થયું? તો કે બાંધકામ શરૂઆત થઈ જાન્યુઆરી 2008. આ બાંધકામની શરૂઆત થઈ. અને રેલવે સ્ટેશન ચાલુ ક્યારે થયું? તો કે રેલવે સ્ટેશન ચાલુ થયું 7th જાન્યુઆરી
2010 આ બે ખાસ ધ્યાન રાખવાના છે. ઓકે, તો 7th January 2010 as a result of their effort, effort means પ્રયત્ન, સંઘર્ષ, એ લોકોના પ્રયત્ન અને સંઘર્ષના પરિણામે 2010 જાન્યુઆરી 7th January, a railway station, the first railway station in the country on which the railway did not have to spend a single rupee, started operating. તો આવી રીતના એક અજાયબ વાત બની કે આ લોકોના સંઘર્ષના પરિણામે 7મી જાન્યુઆરી 2010ની અંદર દેશનું સર્વપ્રથમ એક એવું રેલવે સ્ટેશન કે જેના ઉપર રેલવે ઓથોરિટી એક રૂપિયો પણ વાપરો નહોતો એ કાર્યરત થયું. તો ધેટ ઇઝ ધ પાવર ઓફ દ્રઢ સંકલ્પ, વિલ પાવર, મનોબળ. જો માણસ છે એ કોઈ દ્રઢ સંકલ્પ કરે અને વણથંભી દોટ મૂકે તો 100% સફળતા તરફ એ આગળ વધી શકે છે. ગામડા વિલેજર્સ છે તાજનગરના, એ લોકોએ પોતાના દ્રઢ સંકલ્પના બળે પોતાના ગામમાં પોતાના બળે પોતાનું રેલવે સ્ટેશન ઊભું કર્યું અને ગામની અંદર રેલવેની સુવિધા મેળવી. સો વી કેન સે ધીસ ઇઝ અગેન્સ્ટ ધ ઓડ્સ. નાવ ધ સેકન્ડ પાર્ટ ઓફ ધીસ રીડ ઇઝ સીતાપુર્સ લાઇટ. આપણે એક બીજું આની અંદર કિસ્સો ભણવાનો છે જે છે સીતાપુર્સ લાઇટ. સીતાપુર્સ લાઇટ શું છે આ? તો હું તમને પહેલાં એનું એક નાનકડું પ્રિફેસ કહી દઉં. સીતાપુર છે એક ઉત્તર પ્રદેશ છે, એની અંદરનો આવેલો એક વિસ્તાર છે. ફ્રેન્ડ્સ, વી આર લિવિંગ ઇન અ મોડર્ન એજ, બટ we are surprised to find that there are still some of the parts of remote parts of the country where some primary facilities like electricity is not available. હજી દેશમાં ઘણા ખૂણે ખાચરા એવા છે કે જ્યાં અમુક પ્રાથમિક સગવડો છે એ સગવડો છે હજી પણ ઉપલબ્ધ નથી. ચોખ્ખું પાણી, ગટરની સુવિધાઓ, આરોગ્યની સુવિધાઓ, લાઇટ એટલે કે વીજળી, આવી સુવિધાઓ હજી પણ નથી. આવો જ એક પ્રદેશ છે સીતાપુર, ઉત્તર પ્રદેશ. હવે તો ત્યાં ઇલેક્ટ્રિસિટી નથી, પણ ત્યાંની એક NGO છે, NGO, નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન, કે જેણે બીડું ઉપાડ્યું કે બહુ ઓછા દરે સોલાર પાવર એનર્જી છે એ પૂરી પાડવી. અને ધીમે ધીમે એ લોકોએ નેટવર્ક ઊભું કર્યું અને આજે ખૂબ મોટા વિસ્તારની અંદર એ લોકોએ સોલાર સીટ છે, સોલાર પેનલ્સ છે એને સેટઅપ કરી દીધું છે અને એના કારણોસર ગામ લોકો છે એને વીજળી મળે છે. તો આવી રીતના માણસ સંઘર્ષ કરે તો એને સફળતાના મીઠા ફળ છે એ ચાખવા મળે છે. લેટ્સ લર્ન ધ સેકન્ડ ઇન્સિડન્ટ ઓફ ધીસ લેસન અગેન્સ્ટ ધ ઓડ એન્ડ ધેટ ઇઝ સીતાપુર્સ લાઇટ. ઇન રૂરલ ઉત્તર પ્રદેશ, over 60% of households are still without power. Rural means Gramin. RURAL. means Gramin. એનો વિરોધાર્થી શું બને? અર્બન. URBAN. અર્બન એટલે શહેરી. તો ઉત્તર પ્રદેશ એનો એક વિસ્તાર સીતાપુર, that is an rural part of Uttar Pradesh, અને over 60% of households means રહેણાંક, મકાનો, 60% કરતાં વધારે ઘરો છે એની અંદર હજી પણ વીજળી નથી. And Sitapur district is one such place with no power. અને આવો જ એક જિલ્લો છે એ છે સીતાપુર કે જ્યાં હજી વીજળીની પ્રાથમિક સુવિધા પણ નથી. બટ અ સ્મોલ સોશિયલ એન્ટરપ્રાઇઝ એટલે સંસ્થા, સાહસિક,
એક નાનકડી સામાજિક સંસ્થા છે કોલ્ડ મેરા ગાંવ પાવર. મેરા ગાંવ પાવર, યાદ રાખજો નામ, મેરા ગાંવ પાવર, MGP. આ બધા ટૂંકા ક્વેશ્ચન છે અથવા તો ટ્રુ એન્ડ ફોલ્સ છે. તો આજે મેરા ગાંવ પાવર નામનું એક સોશિયલ એન્ટરપ્રાઇઝ છે, એક NGO છે, ઇઝ ટ્રાઇંગ ટુ ચેન્જ ધ થિંગ્સ. એ આ જિલ્લાની અંદર પરિસ્થિતિઓ છે એને બદલાવાની કોશિશ કરે છે. ટ્રાઇંગ ટુ ચેન્જ ધ થિંગ્સ, વસ્તુઓ બદલાવાની નહીં પણ પરિસ્થિતિ બદલાવાની કોશિશ કરે છે. દે આર પુટિંગ 2 સોલાર પેનલ્સ એટ એ ટાઈમ. એ લોકો શું કરે છે તો કે દે ગો હાઉસ ટુ હાઉસ, ઘરે ઘરે જાય છે. સોલાર પેનલ્સ તમને યાદ હોય તો આવી રીતના પેનલ્સ હોય સોલારની. એ સોલાર પેનલ્સ છે એ ઘરની ઉપર સેટ કરે છે, ઘરની ઉપર સોલાર પેનલ સેટ કરે છે અને ઇન જસ્ટ સોલાર પેનલ શું છે? સૌર ઉર્જાનું એક સ્ત્રોત છે. આપણે અત્યારે હાલના સમયમાં આની ખૂબ માંગ જોવા મળે છે, જેને રૂફટોપે કહેવામાં આવે છે. આજે લગભગ ઘણા બધા ઘરો છે એની અંદર સોલાર પેનલ્સ ફિટ કરવામાં આવે છે કે જેના કારણોસર થઈને તમને વીજળી મફતમાં મળે અને જો તમે વીજળી છે એ અધિક ઉત્પન્ન કરો તો તમે વીજળીનું વેચાણ પણ કરી શકો છો. બીજું કે જો આપણે આપણા મકાનની ઉપર થોડો ખર્ચો કરી અને સોલાર રૂફટોપ્સ આપણે ફિટ કરાવીએ તો ગવર્મેન્ટ આપણને સબસિડી પણ આપે છે, સહાય પણ આપે છે. તો આવી રીતના આ એન્ટરપ્રાઇઝ છે ઘરે ઘરે જઈ અને 2 સોલાર પેનલ્સ છે એને ફિટ કરે છે. એન્ડ ઇન ઓવર અ યર, એક જ વર્ષની અંદર MGP મેરા ગાંવ પાવર આ સંસ્થા છે એને એક જ વર્ષની અંદર કનેક્ટેડ મોર દેન 3500 કસ્ટમર્સ ટુ સોલાર પાવર મિની ગ્રીડ્સ એટ એ વિલેજ લેવલ. આને ગ્રીડ્સ કહેવાય, ગ્રીડ. અને પેનલય કહેવાય ને શું કહેવાય? ગ્રીડ. ગ્રીડ એટલે એક જાતની તકતી, પ્લેટ. ગુજરાતી તો બહુ દરેક વસ્તુ દરેક વર્ડ્સનું ગુજરાતી ન થાય પણ તકતી, પ્લેટ એક જાતની આપણે લાદી હોય એવું એક પ્રકારનું ચોરસ આકારનું. તો આ જે સંસ્થા છે એને એક વર્ષના જ ટૂંકા ગાળામાં આશરે 3500 જેટલા ગ્રાહકો છે એની ઘરે આવી 2 સોલારની ગ્રીડ્સ છે એને ફિટ કરી દીધી છે. વિલેજ બાય વિલેજ MGP ઇઝ બિલ્ડિંગ a network of low-cost solar microgrids that provide 2 LED lights and a mobile charger point to all paying households at a cost of 25 rupees per week. લાંબુ વાક્ય છે, આપણે ધીમે ધીમે સમજીએ. વિલેજ બાય વિલેજ, ગામડે ગામડે MGP is building a network of low-cost solar microgrids. આ MGP છે, આ સંસ્થા છે એ આ સૌર ઉર્જાનું એક આખું નેટવર્ક, એક માળખું છે, એક ઝાડ છે બિછાવે છે અને 2 માઇક્રોગ્રીડ્સ છે એને ફિટ કરે છે. ધેટ પ્રોવાઈડ 2 LED લાઇટ્સ કે જે માઇક્રોગ્રીડ્સ ફિટ કરવાથી એક ઘરની અંદર 2 લાઇટના પોઈન્ટ્સ મળે, જેવી રીતના આપણે ટ્યુબલાઇટ ચાલુ હોય એવા 2 પોઈન્ટ્સ મળે. એન્ડ આ મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ, એક એવું પોઈન્ટ મળે કે જ્યાં આપણે મોબાઈલ ચાર્જ કરી શકીએ, મીન્સ એક નાનું પ્લગ મળે. ટુ ઓલ પેઇંગ કસ્ટમર્સ, જે લોકો પૈસા ચૂકવે, સામાન્ય પૈસા હોય 100-200 રૂપિયા, એને એ લોકો 2 મોબાઈલ, એક મોબાઈલ અને 2 બલ્બ છે, 2 વીજળીના જે પોઈન્ટ્સ છે એ આપણને પૂરા પાડે છે. એન્ડ એટ એ કોસ્ટ ઓફ 25 રૂપીઝ પર વીક, માત્ર અઠવાડિયાના 25 રૂપિયા, મીન્સ મહિનાના 100 રૂપિયા લેકે આટલો પાવર પૂરો પાડે છે, આટલી સુવિધા પૂરી પાડે છે. ફરીથી વાક્ય લઈએ તો કે વિલેજ બાય વિલેજ MGP ઇઝ બિલ્ડિંગ અ નેટવર્ક ઓફ લો કોસ્ટ સોલાર માઇક્રોગ્રીડ્સ. ગામડે ગામડે આ સંસ્થા ખૂબ નજીવી કિંમતની માઇક્રોગ્રીડ્સ છે એનું એક નેટવર્ક, એનું એક ઝાડ બિછાવે છે કે જેના દ્વારા દરેક ઘરની અંદર જે કસ્ટમર્સ છે, પેઇંગ કસ્ટમર્સ, પૈસા ચૂકવતા કસ્ટમર્સ છે, એના ઘરની અંદર વીજળીના 2 પોઈન્ટ્સ અને એક મોબાઈલ ચાર્જિંગનો પોઈન્ટ છે એ પૂરો પાડે છે
અને જેનો દર મામૂલી છે માત્ર 25 રૂપીસ પર વીક, અઠવાડિયાના માત્ર 25 રૂપિયા. સોલાર પાવર એઝ અ સ્મોકલેસ સોર્સ ઓફ લાઇટ comes with added benefits to customers' health. And we know that solar power is a smokeless source of light. સોલાર પાવર છે એ ધુમાડા રહિત એક લાઇટ, ઉર્જાનો સ્ત્રોત છે. ગામડા છે, ગામડામાં જ્યાં લાઇટ નથી તો એ લોકો રાત્રિ વેળાએ લાઇટના અવેજીમાં પ્રકાશ મેળવવા માટે શું કરે છે? તાપણું કરે છે, ઘરની અંદર ફાનસ પેટાવે છે, દીવા કરે છે, જેના બીજો એક આડઅસર હોય તો એના અંદર ઘણા બધા પ્રકારના ધુમાડા ઉત્પન્ન થાય છે, ઝેરી ગેસ ઉત્પન્ન થાય છે, અને આફ્ટર ઓલ એનાથી લોકોની બીમારી, જુદા જુદા પ્રકારની લંગ્સ ડિઝીઝ છે એ ડેવલપ થાય છે. પણ સોલાર જે પાવર છે એ એક સ્મોકલેસ એનર્જી, સોર્સ ઓફ એનર્જી છે, જેની અંદર ધુમાડો નથી થતો, અતિશય લાભપ્રદ છે, આરોગ્યપ્રદ છે. Installing a microgrid is a grand event in the village and everyone gets involved. થોડુંક રમૂજી વાત છે કે ઇન્સ્ટોલિંગ અ માઇક્રોગ્રીડ ઇઝ અ ગ્રાન્ડ ઇવેન્ટ ઇન ધ વિલેજ. ગ્રાન્ડ એટલે બહુ મોટું, ભવ્ય. ગ્રાન્ડ મીન્સ ભવ્ય, વિશાળ. હવે ગામડાની અંદર આ માઇક્રોગ્રીડ્સ, આ જે તકતીઓ છે, સૌર ઉર્જાની જે સોલાર પેનલ્સ છે એને ફિટ કરવી ને એ ગામ લોકો માટે બહુ મોટો બધો પ્રસંગ છે. બધા લોકો એમાં ભાગ લે છે. આપણે ગામમાં કોઈ એવું નવું કાર્ય થતું હોય તો બધા લોકોને કુતૂહલ થાય, બધા લોકો જોવા આવે. તો ગામડાની અંદર આ બધું ફિટ કરવું એક ગ્રાન્ડ ઇવેન્ટ છે. એવરીવન ગેટ્સ ઇન્વોલ્વ, બધા લોકો એમાં ભાગ લે છે. ઇન ધ વિલેજ ઓફ દમદમપુરવા, એક નામ છે ગામડાનું, ઉત્તર પ્રદેશનું ગામડું, સીતાપુર ડિસ્ટ્રિક્ટનું નામ છે દમદમપુરવા. ધ ટીમ maps the village house by house beneath the scorching midday sun. Beneath, B-E-N-E-A-T-H, B-E-N-E-A-T-H, beneath એટલે હેઠળ, beneath એટલે હેઠળ, અને સ્કોર્ચિંગ, સ્કોર્ચિંગ એટલે બળતું, દઝાડતું, દઝાડતું. હવે આ જે ટીમ છે જે માઇક્રો પેનલ્સ ફિટ કરે છે, ગામડે ગામડે જાય છે એન્ડ મેપ્સ ધ વિલેજ બાય હાઉસ, ઘર ઘરને નકશા દોરે છે. બિનીથ હેઠળ, દઝાડતા સૂર્યપ્રકાશની હેઠળ. એન્ડ પ્લેસ ઈચ વાયર સો એઝ ટુ કનેક્ટ કસ્ટમર્સ ટુ ધ પાવર સોર્સ. દરેક વાયર એવી રીતના ગોઠવે છે કે જેનાથી દરેક ગ્રાહક છે એને આ સોલાર પાવર છે એનો લાભ મળે. સમ હાઉસ હોલ્ડ્સ જોઈન while others look on, calling out orders at watching the curious proceeding wide-eyed. હવે શું થાય છે, હમણાં તમને કીધું ગામડાની અંદર આવી કોઈ ઘટના હોય ને એ હજી પણ એક નવાઈ પ્રમાણે એવી હોય. આપણા શહેરમાં આવા મોટા કામ થતા આપણે જોઈએ નહીં, પણ ગામડાની અંદર આવી નાની મોટી ઘટના હોય તો આખું ગામ જોવા ઉમટે. તો શું થાય છે કે જ્યારે ટેકનિશિયન્સ છે એ ઘરે ઘરે સોલાર પેનલ્સ લગાડવા જાય છે તો શું થાય છે તો કે સમ હાઉસ હોલ્ડર્સ મતલબ ઘરમાં રહેનારા, જોઈન ઇન એટલે ભેગા જોડાય છે, મદદ કરે છે. વાઇલ અધર્સ લુક ઓન, બીજા લોકો છે બેઠા બેઠા જોયા રાખે છે. એન્ડ કોલિંગ આઉટ ઓર્ડર્સ ઓફ વોચિંગ ધ ક્યુરિયસ પ્રોસિડિંગ વાઇડ આઇડેડ, કાં બેઠા બેઠા જુદા જુદા ઓર્ડર્સ કર્યા રાખે. એન્ડ વોચિંગ ધ ક્યુરિયસ પ્રોસિડિંગ, ક્યુરિયસ, CURIOUS, ક્યુરિયસ, CURIOUS, ક્યુરિયસ એટલે આતુર થાય. પણ અહીંયા આપણે નવીનતા પમાડતું. અને પ્રોસિડિંગ એટલે યોજના. કાર્ય પદ્ધતિ. તો શું થાય છે તો કે જ્યારે ગામડાની અંદર આવું ઘરે ઘરે જઈ અને સોલાર પેનલ્સને ફિટ કરવામાં આવે તો અમુક લોકો છે એની મદદ કરે છે, બીજા લોકો છે કુતૂહલતાથી જોયા રાખે છે. વાઇડ આઇડેડ, સરપ્રાઇઝડ, એકદમ વાઇડ આઇડેડ એને જોવે છે પ્રોસિડિંગ, બેઠા બેઠા ઓર્ડર્સ કર્યા રાખે છે. પણ આવું શક્ય છે ગામડામાં.
ધ રૂફ ઓફ એ સ્ટર્ડી, રૂફ, રૂફ એટલે છાપરું, રૂફ મીન્સ છાપરું. તો જે ગામડું હોય એનું ઘર, એનું મકાનો, એનું રૂફ ઓફ એ સ્ટર્ડી બ્રિક વોલ્ડ હોમ. સ્ટર્ડી, STURDY, STURDY, સ્ટર્ડી, સ્ટર્ડી એટલે અતિશય મજબૂત. બ્રિક વોલ્ડ, બ્રિક એટલે ઈંટ, ઈંટથી બનેલું જે ઘર કે જેનું છાપરું અતિશય મજબૂત હોય, ઇઝ ઓલવેઝ chosen એઝ એ સાઇટ ફોર ધ પેનલ્સ એન્ડ ધ બેટરી. અને ગામડાનું એવું ઘર પસંદ કરવામાં આવે છે કે જે સામાન્ય રીતના ઈંટથી બનેલું એટલે પાકું હોય, જેનું છાપરું છે રૂફ એ સ્ટર્ડી હોય, એકદમ મજબૂત હોય. વી નો દેટ ઇન વિલેજ there is not yet પક્કા હાઉસ, most of the houses are કાચા હાઉસ હોય છે. તો આ લોકો શું કરે છે, પેનલ્સ ફિટ કરવાની હોય, બેટરી મૂકવાની હોય, તો એના માટે મજબૂત ઘર હોય, છાપરું મજબૂત હોય, એની ઉપર પેનલ્સ લગાડે છે, બેટરીઝ હોય મોટી મોટી વજનદાર, એ બેટરીઝ ત્યાં મૂકે છે. અજાજ ટેકનિશિયન છે ગામડાનો, મેરાગાંવ પાવર જે છે એને એક ટેકનિશિયન છે એને ભેગો રાખ્યો છે, એનું નામ શું છે, અજાજ. is one of the company's first electrician to be recruited from the local district block of Rusa, installs the panel in a southern direction to capture as much sunlight as possible. થોડુંક અઘરું વાક્ય છે ને આપણે સિમ્પલી સમજીએ તો કે અઝાઝ નામનો એક ટેકનિશિયન છે, કંપનીઝ ફર્સ્ટ ઇલેક્ટ્રિશિયન, કંપનીનો એટલે કે જે સોલાર પેનલ કંપની છે એનો એવો પહેલો ટેકનિશિયન છે, કારીગર છે કે જે રિક્રુટેડ, રિક્રુટ RECRUIT, રિક્રુટ, રિક્રુટ એટલે ભરતી કરવી. આ એવો ટેકનિશિયન છે કે જેની કંપનીની અંદર સર્વપ્રથમ ભરતી થઈ છે અને ઇન્સ્ટોલ ધ પેનલ, એ આ પેનલ, આ જે તકતીઓ છે, આ જે સોલાર પેનલ્સ છે, સોલાર સીટ્સ છે, સાઉથન એટલે પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ, દક્ષિણ દિશામાં એવી રીતના ગોઠવે છે કે જેનાથી ટુ કેપ્ચર એટલે પ્રાપ્ત કરવું, મેળવવું, પકડવું, એઝ મચ સનલાઇટ એઝ પોસિબલ, શક્ય હોય એટલું વધુમાં વધુ સૂર્યપ્રકાશ છે ને કેપ્ચર કરી શકાય એ રીતે એ બધી પેનલ્સ છે એને દક્ષિણ મોઢે રાખે છે. આ એનું મુખ્ય કાર્ય છે. વી આર સેવિંગ our environment with these lights and there is no pollution in our homes either, says a farmer from the village. અને આ લાઇટ્સ, સોલાર પેનલ્સ ફિટ કરવાથી શું થયું છે તો કે ગામડાનો એક ખેડૂત કહે છે કે વી આર સેવિંગ અવર એન્વાયરમેન્ટ. બે લાભ થાય છે. પહેલો લાભ, અમે અમારા વાતાવરણ છે એન્વાયરમેન્ટ એને અમે એને બચાવી રહ્યા છીએ. એન્ડ ધેર ઇઝ નો પોલ્યુશન ઇન અવર હોમ્સ આઈધર, અને અમારા ઘરમાં પણ હવે પ્રદૂષણ જોવા મળતું નથી. આવું ગામડાનો એક ખેડૂત કહે છે. જ્યારે બીજો ખેડૂત છે એવું કહે છે કે નાવ બિઝનેસીસ આર સ્ટાર્ટિંગ ટુ ઇમર્જ, ઇમર્જ એટલે ઉદ્ભવવું, પ્રગટ થવું, બનવું. તો કે હવે ધીમે ધીમે ન્યૂ બિઝનેસીસ આર સ્ટાર્ટિંગ ટુ ઇમર્જ અમોંગ્સ ધ કસ્ટમર્સ ટુ, સેઝ અનધર. એક બીજો એવો કહે છે કે જે લોકોએ આ સોલાર પેનલ લીધી છે, લાભ લીધી છે, અઠવાડિયાના 25 રૂપિયા ભરે છે, એવા કસ્ટમર્સ છે, એ લોકો હવે નવા નવા ધંધાઓ પણ છે એને સ્થાપવા લાગ્યા છે. ઇન વન વિલેજ કસ્ટમર્સ આર યુઝિંગ ધ લાઇટ ટુ વેવ સારીઝ બાય નાઇટ. હવે શું કહે છે તો કે એક ગામડાની અંદર કસ્ટમર્સ છે રાત્રિના સમયે વેવ, WEAVE, વેવ એટલે સાડી વણવી, વણવું, વણાટકામ કરવું. તો કે ગામડામાં રાત્રિના સમયે સાડી વણાટકામનો ઉદ્યોગ ચાલુ થઈ શક્યો છે. ઇન અનોધર વન મેન નાવ હેઝ અ નાઇટ બિઝનેસ મેકિંગ પ્લાસ્ટિક ટેબલ ક્લોથ્સ. અને બીજા એક ગામડાની અંદર એક વ્યક્તિ છે
એ ટેબલ ઉપર જે પાથરવાના કપડાં આવે એનો એક નવો બિઝનેસ સ્ટાર્ટ કર્યો છે. આવું ગામડાના બીજા લોકો છે એ કહે છે. ઇટ્સ નાઇસ ટુ હેવ લાઇટ while we cook and eat. Our children are also studying more now. સવાલ જ નથી ને. પહેલાંના વખતમાં જ્યારે લાઇટ નહોતી ત્યારે રાત્રે બિચારા અંધારામાં જમતા હોય, નાનકડો એક ફાનસ સળગાવેલું હોય, પણ હવે સૌર ઉર્જાના કારણોસર ઘરની અંદર બલ્બ આવી ગયા છે, સોલાર લાઇટ આવી ગઈ છે, એના કારણોસર થઈ અને એ લોકો હવે રાત્રે જમે છે ત્યારે પ્રકાશ હોઈ શકે છે. અને જ્યારે કૂક એટલે કે રાંધતા હોય ત્યારે પણ પ્રકાશ હોય છે. અને એ લોકોના બાળકો છે હવે વધુ રાત્રે અભ્યાસ કરી શકે છે. તો આવી રીતના સૌર ઉર્જાના કારણોસર ધેર લાઈફ ઇઝ ટોટલી ચેન્જડ. તો આવી રીતના એનું જીવન સમગ્ર બદલાઈ ગયું છે. હિયર કમ્સ ધ એન્ડ ઓફ ધ સેકન્ડ પાર્ટ ઓફ ધીસ ફર્સ્ટ યુનિટ, સીતાપુર લાઇટ. માણસોના પ્રયાસોથી સીતાપુરની જે ડિસ્ટ્રિક્ટ છે, સીતાપુરની અંદર આ જે લાઇટ છે, સોલાર લાઇટ છે, ઉપલબ્ધ છે. માણસ ધારે તે કરી શકે છે. હિયર વી કમ્પ્લીટ ધીસ લેક્ચર. ઇન ધ નેક્સ્ટ લેક્ચર we will study the last part of this unit, and that is Palakkad's Public Library. Thank you.